આજે હું તમને પપૈયાના ઝાડના ફાયદા વિશે સમજાવવા માંગુ છું કે આપણે પપૈયા કેટલા ગુણકારી હોય છે. તો પેલું પાકેલા પપૈયા ખાવાથી આપણું પાચન ક્રિયા મજબૂત થાય છે. એટલે આપણે જે અપચતું હોય તો અપચો હોય તો એમાં આપણને ફાયદો કરે છે. બીજું, આ પપૈયાના ઝાડ છે, આના જો પાંદડા છે, એક પાંદડું આપણે એને કાપી લેવાનું છે. પછી આના ભેગો ચણાનો લોટ અને તેલ મિક્સ કરી અને ચહેરા પર લગાડવાથી આપણો ચહેરામાં ચમક આવે છે. ત્રીજું, જો આ પપૈયામાં આપણે સીડ કાઢી લેવાનું છે. પછી સીડ છે એ રૂના પોતામાં લઈ લેવાનું ને જ્યાં જો આપણે દાંત કે દાઢ દુખતી હોય ત્યાં લગાડવાથી તે ફાયદો થાય છે. એટલે પપૈયા બહુ ગુણકારી છે અને પપૈયાની ખેતી કરવી જોઈએ. મિત્રો, આપણે ખેડૂત ભાઈઓ છે એક જ ખેતી કરે, મગફળી ને સોયાબીન ને 2-3 વસ્તુ. કેળાની ખેતી છે, જો અમારી પાસે પપૈયાને વાવેલા છે, કેળાની ખેતી છે. 1-2 વીઘામાં ટ્રાય કરવી જોઈએ જેથી આપણને ખબર પડે કે ભાઈ કેળા પછી જમરૂખ છે એ ખુદના માટે વાવી શકાય અને વેચી પણ શકાય એમ છે. એટલે પપૈયાની ખેતી બહુ મસ્ત થાય એમ છે. જો અમારી પાસે પપૈયા હજી અહીંયા 2-3 ઝાડવા અમે વાવ્યા છે મારા ખુદના માટે. જેવા પપૈયા છે, એટલે પપૈયાની ખેતી બહુ સારી છે અને આપણા શરીર માટે પણ બહુ ફાયદાકારક છે. પપૈયાથી કાચું ડૂટી ફૂટી પણ બને છે. એમાંથી આપણે જે ડૂટી ફૂટી પાન મસાલામાં ખાઈએ છીએ તો એ પપૈયાના ઝાડ અમે જો નવું ઝાડે વાવેલું છે. પપૈયા બેસ્ટ ગુણકારી છે અને પપૈયા વાવવા જોઈએ. બહુ ફાયદાકારક છે પપૈયા. જોઈએ કે અહીંયા નવું ઝાડું વાવેલું છે પપૈયાનું. પછી અહીંયા વાવેલું છે પપૈયા અમારી પાસે 6-10 વૃક્ષ છે. અહીંયા પણ પપૈયા છે. એ તમને બતાવું છું. અહીંયા પણ પપૈયાનું ઝાડ છે. અમને ઝાડ પપૈયાના બહુ ગમે છે, અમે વાવેલા છે. ફાલતુ જગ્યા જ્યાં સ્પેરમાં જ્યાં મગફળી કે કંઈ વાવતા ન હોય ત્યાં પપૈયાના ઝાડવા વાવી શકાય. બરોબર છે. જો અહીંયા પણ પપૈયા વાવેલા છે, અહીંયા પપૈયા વાવેલા છે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો. જય જવાન, જય કિસાન. લીંબુડુની ઝાડવું છે, કેળા આંબાનું ઝાડવું છે, કેળની ઝાડવું છે, આંબો છે. એ રીતે અમે ઘણા વૃક્ષ વાવેલા છે અહીંયા ભાઈ. જો આ વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ કરજો. અમારી પાસે કૂવો પણ છે. કૂવામાં કૂવાનું પાણી પણ ફાયદાકારક છે, એ પણ છે.